નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મા પ્લેટફોર્મમાં આપ સર્વેનું સ્વાગત છે। આજનો વિષય એટલે બેન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ। આ બિલ એ ઓર્ડિનન્સને રિપ્લેસ કરે છે, ઓર્ડિનન્સને ઇફેક્ટ આપે છે। બેન્કિંગ રેગ્યુલેશન ઓર્ડિનન્સ એ સરકાર લાવી હતી બેન્કિંગ ક્ષેત્રમાં, ખાસ કરીને કોઓપરેટિવ એટલે કે સહકારી ક્ષેત્રમાં સુધારા કરવા માટે। તો આગળ જોઈએ કે શું સુધારાની આવશ્યકતા છે અને શા માટે આ બિલ લાવવામાં આવ્યું। બેન્કિંગ રેગ્યુલેશન ઓર્ડિનન્સ 26/6/2020ના રોજ કેન્દ્ર સરકારે પાસ કર્યું અને એની ઇફેક્ટ આપવા માટે બેન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ બિલ સંસદના ચોમાસુ સત્રમાં એટલે કે મોન્સૂન સત્રમાં મૂકવામાં આવ્યું અને પાસ થયું। બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ 1949માં આ સુધારો કરે છે। શા માટે આ બિલની જરૂરિયાત પડી? તાજેતરમાં જ સહકારી ક્ષેત્રની બેન્કિંગ સેવાઓ ગ્રાહકોને સંપૂર્ણ સેવા આપવામાં નિષ્ફળ રહી। ડિપોઝિટરો એટલે કે ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવ વધ્યા। આપણે ઉદાહરણ જોઈએ તો તાજેતરમાં જ પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક, આ કોઓપરેટિવ બેંકમાં ફ્રોડ સામે આવ્યા। એમના ડિરેક્ટરો કે જે કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરો છે એ પૈસાને બીજા કોઈ ચેનલ માટે ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો અને આ પ્રકારે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાં રિસ્ટ્રિક્શન લાગી, એમાં મોરેટોરિયમ લાગ્યું એટલે ડિપોઝિટરોના પૈસા ઘણા ટાઈમ સુધી બેંક પાસે રહ્યા અને આરબીઆઈ એનું રેગ્યુલેશન કરે છે। એવી જ રીતે થોડા સમય પહેલા માધવપુરા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકમાં પણ ઘણા બધા કૌભાંડો બહાર આવ્યા। એવી જ રીતે દેશના સહકારી ક્ષેત્રમાં કોઓપરેટિવ સેક્ટરમાં આ પ્રકારના કૌભાંડો વારે આવવાને લીધે કોઓપરેટિવ સેક્ટરને રેગ્યુલેટ કરવું જરૂરી છે। એટલા માટે આ બિલની જરૂરિયાત ઊભી થઈ। ગ્રાહક અને ડિપોઝિટરોના હિતોનું રક્ષણ કરવા બેન્કિંગ સેવામાં વિશ્વાસ પુનઃસ્થાપિત। આપણે જોઈએ છીએ કે શેડ્યુલ કોમર્શિયલ બેંક અને પબ્લિક સેક્ટર બેંક, આ બધી જ બેંકોમાં ગ્રાહકોને વિશ્વાસ છે, એમના પોતાના ડિપોઝિટ એમાં સુરક્ષિત હોય છે। એવી જ રીતે કોઓપરેટિવ સેક્ટરની બેંકોમાં પણ ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય અને બેન્કિંગ સેક્ટરમાં ગ્રાહકનો વિશ્વાસ બની રહે એ માટે આ બિલ લાવવામાં આવ્યું। સહકારી બેંકોનું નિયમન અને નિયંત્રણ કરીને બેન્કિંગ સેક્ટરમાં એકરૂપતા અને પારદર્શિતા લાવવા માટે આપણે જોઈએ કે પ્રાઇવેટ બેંક હોય અથવા તો ગવર્મેન્ટ બેંક હોય અને આ કોઓપરેટિવ બેંક હોય, તો આ ત્રણેય ક્ષેત્રની બેંકોમાં એક પ્રકારના નિયમ હોય, નીતિ નિયમ હોય, એક પ્રકારની સિસ્ટમ ફોલો થાય એ માટે આ ત્રણેય સેક્ટરની બેંકોમાં એકરૂપતા લાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે। આપણે ઓવરવ્યૂ જોઈએ કે ભારતમાં સહકારી ક્ષેત્રની બેંકો એટલે શું, કોઓપરેટિવ સેક્ટરની બેંકો એટલે શું, એના શું કમ્પોનન્ટ હોય। સહકારી ક્ષેત્રની બેંક એક એવી નાણાકીય સંસ્થા છે કે જેમાં સ્થાનિક સભ્યો એક સાથે માલિક પણ હોય અને ગ્રાહક પણ હોય। એટલા માટે આપણે જોયું હશે કે ભાઈ ખેડૂતો જ એ બેંકના માલિક હોય, એમના ડિરેક્ટરો હોય, એમના ચૂંટાયેલા પ્રતિનિધિ આ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ હોય। એ રીતે સહકારી ક્ષેત્રની બેંકનો કમ્પોનન્ટ છે। સહકારી ક્ષેત્રની બેંક એમના સભાસદોને નાણાકીય અને બેન્કિંગ સેવાઓ, ખાસ કરીને ડિપોઝિટ, બેન્કિંગ ખાતાઓ અને અલગ અલગ પ્રકારના ધિરાણ કરે છે। આ ધિરાણમાં સૌથી વધારે યોગદાન હોય તો એગ્રીકલ્ચર સેક્ટરમાં છે। સહકારી ક્ષેત્રનું, કોઓપરેટિવ સેક્ટરનું ભારતની ઇકોનોમીને સૌથી મોટું યોગદાન જો કોઈ ગણવામાં આવે તો તે એગ્રીકલ્ચર સેક્ટરમાં લેન્ડિંગ છે। સામાન્ય રીતે સહકારી બેંકોની સ્થાપના સરખા ધંધાકીય અને નાણાકીય હિતો ધરાવતા લોકો દ્વારા કરવામાં આવે છે। એટલે કે કોઈ પણ એસોસિએશન દ્વારા, કોઈ પણ વેપારી એસોસિએશન હોય, કોઈ પણ મજદૂરનું સંગઠન હોય, એ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાના ધિરાણોને એક ક્ષેત્રમાં એકરૂપતા લેવા માટે આવી બેંકોની સ્થાપના કરવામાં આવે છે, જેને સહકાર વિભાગ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે। સહકારી ક્ષેત્રની બેંક નાના તેમજ કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે યોગદાન કરે છે। સહકારી ક્ષેત્રની બેંકની સ્થાપના કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1912 અંતર્ગત થાય છે, જેનું નિયમન બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 કરે છે। આપણે ઉપર જેમ વાત કરી તેમ સહકારી ક્ષેત્રની બેંક એ રજીસ્ટર થાય છે રાજ્ય સરકારમાં। રજિસ્ટર ઓફ કોઓપરેટિવ કરીને રાજ્ય સરકારની સહકાર વિભાગની અંદર એક બોડી હોય છે કે જે સહકારી ક્ષેત્રની બેંકનું કમ્પોઝિશન, એની સ્થાપના અને એનું રજિસ્ટ્રેશન કરે છે। પણ આવી બેંકોનું નિયમન, બેન્કિંગ સર્વિસ કઈ રીતે પ્રોવાઈડ કરવી, ડિપોઝિટરોના હિતોનું કઈ રીતે રક્ષણ થાય, એના માટે એમને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાગુ પડે છે। હવે જ્યારે પાર્લામેન્ટના ચોમાસુ સત્રમાં મોન્સૂન સેશનમાં આ બાબતની ચર્ચા થઈ ત્યારે અમુક સંસદ સદસ્યો એવી પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ કોઓપરેટિવ બેંકને આરબીઆઈ રેગ્યુલેટ કરવા માંગે છે, કેન્દ્ર સરકાર આ ઈચ્છે છે, પણ આ સ્ટેટ લિસ્ટમાં એનું હનન થાય છે। એટલે કે સ્ટેટ લિસ્ટના વિષયો ઉપર જો પાર્લામેન્ટ કાયદો બનાવશે તો સ્ટેટના જે હિતો છે એનું હનન થાય છે, એવી પ્રકારની વાત સંસદે પાર્લામેન્ટમાં કરી। ત્યારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને એનો જવાબ આપતા કહ્યું કે બેન્કિંગ એ સેન્ટ્રલ લિસ્ટ એન્ટ્રી નંબર 44 અંતર્ગત સેન્ટ્રલ લિસ્ટમાં આવે છે, એટલે કે આ ક્ષેત્રમાં કાયદો બનાવવો એ અમારું પ્રેરોગેટિવ છે। આર્ટિકલ નંબર 246 આ ખાસ કરીને યાદ રાખજો મિત્રો, કેમ કે સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ, આ ત્રણેય લિસ્ટ
આર્ટિકલ નંબર 246 આવે છે. જો એનું શેડ્યુલ પૂછવામાં આવે તો શેડ્યુલ 7 અંતર્ગત આ આર્ટિકલનો સમાવેશ થાય છે અને એમાં સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ આ ત્રણેય પ્રકારના લિસ્ટો આવે છે. બેન્કિંગ સુધારા બિલ 2020ની મુખ્ય જોગવાઈઓ જોઈએ તો આ જોગવાઈઓ દ્વારા કોઓપરેટિવ સેક્ટરની બેંક એમના સંચાલનમાં ચેરમેન કે બોર્ડ ઓફ ડિરેક્ટરના પદે એવા લોકોની નિમણૂક નહીં કરી શકે કે જે નાદાર હોય અથવા તો કોઈ ગુનેગાર સાબિત થયા હોય. જો આવું જણાય તો આરબીઆઈ તેના નિમણૂકો રદ-બાતલ કરી શકશે. એટલે કે એમની નિમણૂકો અટકાવીને આરબીઆઈ પોતાના માણસો મૂકી શકે છે, ગવર્મેન્ટ પોતાના રિપ્રેઝેન્ટેટિવ મૂકી શકે છે. બોર્ડ ઓફ ડિરેક્ટરમાં મહત્તમ 51% સભ્યો એટલે કે મહત્તમ 50% કરતાં વધારે 51% સભ્યો એવા હોવા જોઈએ કે જેમને બેન્કિંગ, ઇકોનોમી, લો, એકાઉન્ટિંગ આ ક્ષેત્રમાં પ્રેક્ટિકલ અને બહોળો અનુભવ હોવો જોઈએ. જેના લીધે સહકારી ક્ષેત્રની બેંકોનું વહીવટ વ્યવસ્થિત થાય અને એનું નિયમન વ્યવસ્થિત થાય. આ નિયમના ભંગ બદલ આરબીઆઈ આ બેંકોને સુપરસીડ કરી શકે છે અને બોર્ડ ભંગ કરી શકે છે. જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો આરબીઆઈ આ બોર્ડને સુપરસીડ કરશે. સુપરસીડ એટલે આ બોર્ડ વિખેરીને આરબીઆઈ પોતાના રિપ્રેઝેન્ટેટિવ આ બેંકમાં મૂકી શકે છે. પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાં આરબીઆઈ કર્યું, એને મોરેટોરિયમમાં મૂકીને એનું બોર્ડ સુપરસીડ કર્યું. આ સુધારા બિલ અનુસાર સહકારી ક્ષેત્રની બેંકોનું ઓડિટ શેડ્યુલ કોમર્શિયલ બેંક અનુસાર થાય છે. શેડ્યુલ કોમર્શિયલ બેંક એટલે કઈ બેંક? ધારો કે પ્રાઇવેટ સેક્ટરમાં જોવા જઈએ તો એક્સિસ છે, આઈસીઆઈસીઆઈ છે, એચડીએફસી છે. આ પ્રાઇવેટ સેક્ટરની શેડ્યુલ કોમર્શિયલ બેંક કહેવાય. સરકારી ક્ષેત્રમાં જોવા જઈએ તો બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, એસબીઆઈ છે. સરકારી ક્ષેત્રની શેડ્યુલ કોમર્શિયલ બેંક કહેવાય. આ બેંકમાં જે રીતે ઓડિટ થતું એ જ સિસ્ટમથી ઓડિટ હવે કોઓપરેટિવ સેક્ટરની બેંકોમાં થશે. કોઓપરેટિવ સેક્ટરની બેંકોના આપણે સ્થાનિક દાખલા લઈ લઈએ તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કોઓપરેટિવ સેક્ટરની બેંકો છે. આ સુધારા દ્વારા આરબીઆઈની પૂર્વ મંજૂરી લઈને સહકારી બેંકો સ્પેશિયલ શેર અને ઇક્વિટી માર્કેટ લિસ્ટ કરી શકશે. અત્યાર સુધી એવું હતું કે સહકારી ક્ષેત્રની બેંકો પોતાના ઇક્વિટી બીએસસી અને એનએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ના કરી શકે. આ નિયમ અનુસાર આ સુધારા અંતર્ગત એ પોતાની બેંકને લિસ્ટ કરી શકશે અને માર્કેટમાંથી નાણાં મેળવી શકશે. આ બિલ મારફતે આરબીઆઈ કોઓપરેટિવ બેંકને મોરેટોરિયમમાં મૂક્યા વગર એનું રિકન્સ્ટ્રક્શન અને એકીકરણ કરી શકશે. આપણે તાજેતરમાં જોયું કે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાં આરબીઆઈ શું કર્યું હતું કે રિકન્સ્ટ્રક્શન કરવા માટે એને મોરેટોરિયમમાં મૂક્યું હતું. જ્યારે આ સુધારામાં એવી જોગવાઈ છે કે મોરેટોરિયમમાં મૂક્યા વગર એટલે કે ડિપોઝિટરોના પૈસા એને ટાઈમે આપીને પણ આ બેંકોનું એકીકરણ રિકન્સ્ટ્રક્શન કરી શકાશે. મિત્રો, આવા જ લેક્ચર જોવા માટે કે જે સંપૂર્ણ જ્ઞાનવર્ધક છે અને પૂરું કન્ટેન્ટ આપવામાં આવે છે, અમારી ચેનલને જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.